વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવયાની, જેના 2 ભાગનું અનુવાદ આપણે જોઈ ગયા. આવો આપણે તેના ત્રીજા ભાગનો અનુવાદ કરીએ. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છ એ શુક્રાચાર્ય અને દેવયાની સાથે ફરીને એકવાર રહેવા લાગ્યો. બટ ધ અસુર્સ ડીડ નોટ કેપ ક્વાઇટ. પણ આ અસુરો એ ચૂપ ન રહ્યા. વન ડે કચ્છ વોઝ ઇન the jungle collecting flowers when the asurs caught him. એકવાર કચ્છ એ જંગલમાં ફૂલો એકઠા કરવા માટે ગયો ત્યારે અસુરોએ તેને પકડી લીધો. They killed him and grinding his body into paste. તેઓએ તેના શરીરને પીસી અને તેને છૂંદી નાખ્યું. They mixed it with the water of the ocean. તેઓએ તેને સમુદ્રના પાણીમાં ભેળવી દીધું. Devyani was again in despair when Kutch did not return from the jungle. અને કચ્છ જ્યારે જંગલમાંથી પરત ન ફર્યો ત્યારે દેવયાની ફરીને એકવાર દુઃખી થઈ ગઈ હતી. She told her father that she would not wish to leave unless Kutch was brought back. તેણે તેના પિતાજીને એ પ્રમાણે કહ્યું કે જો કચ્છને પાછો લાવવામાં નહીં આવે તો તેને પણ જીવવાની કોઈ જ ઈચ્છા નથી. Again Shukracharya with his magic spell brought Kutch back. અને ફરીને એકવાર પોતાના જાદુઈ મંત્ર દ્વારા શુક્રાચાર્યએ કચ્છને પુનર્જીવિત કરી લીધો. The Asurs were very disappointed at their failures. અસુરો તેમની આ નિષ્ફળતાથી ખૂબ જ દુઃખી થઈ ગયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. તેમણે કચ્છનો એ રીતે નિકાલ કરવાની યોજના ઘડી કે શુક્રાચાર્ય ફરી કદી તેને પુનર્જીવિત ન કરી શકે. The Asurs caught Kutch the third time. ત્રીજી વાર આ અસુરોએ કચ્છને પકડ્યો. They killed him and burnt his body. તેઓએ તેને મારી નાખ્યો અને તેના શરીરને બાળી નાખ્યો. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. તેઓએ તેના શરીરને બાળી અને તેની રાખ એકઠી કરી અને શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા તેની અંદર તેને ભેળવી દીધી. When Kutch was missing again, Devyani said to her father. ફરીને એકવાર કચ્છ જ્યારે ખોવાઈ ગયો ત્યારે દેવયાનીએ તેના પિતાજીને કહ્યું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. પિતાજી, કચ્છ એ અગ્નિ માટેના લાકડા એકઠા કરવા માટે ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક. પણ તે હજુ પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ચોક્કસથી એ ક્યાં તો માર્ગ ભૂલ્યો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાનમાં ગયા અને પછી કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ. તેમણે કહ્યું, હા, કચ્છ એ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને આ વખતે તેને પુનર્જીવિત કરવો એ મારા માટે કઠણ કામ છે. આઈ એમ હેલ્પલેસ નાવ. અને હવે હું લાચાર છું. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે પણ હું તેને પુનર્જીવિત કરીશ, હી ઇઝ સ્લેઇન અગેન. ત્યારે ફરીથી તેને મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. ઓ દેવયાની, તું સહેજ પણ દુઃખી ન થા કે સહેજ પણ રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. તારે એક માણસ માટે આટલા બધા દુઃખી થવું ન જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. આ જે ભગવાન લોકો છે તેઓને તારી સુંદરતાની જાણ છે.
એની વન ઓફ ધેમ મે પ્રપોઝ યુ, અને તેમનામાંથી કોઈ પણ વ્યક્તિ એ આવીને તારો હાથ માગી શકે છે. બટ દેવયાની સેડ, પણ દેવયાનીએ પ્રમાણે કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. દેવયાનીએ પ્રમાણે કહ્યું કે હું એ વ્યક્તિ કે જેને પ્રેમ કરું છું તેના મૃત્યુ ઉપર દુઃખી શા માટે ન થાઉં. હી વોઝ હેન્ડસમ, તે ખૂબ જ દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ, તે ખૂબ મહાન એવો વ્યક્તિ હતો અને તે યુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ, કોઈ પણ દેવ તેના સમાન ન હોઈ શકે. આઈ વિલ સ્ટેવ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું આમરણાંત ઉપવાસ કરીશ અને તેની પાછળ જતી રહીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ angry with the Asurs who slew a disciple under his care. શુક્રાચાર્યને પોતાની પુત્રી માટે દુઃખ થયું અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર અસુરો ઉપર તેમને ક્રોધ પણ ચડ્યો. At Devyani's request, he began summoning Kach back from death. દેવયાનીની વિનંતીને કારણે તેમણે કચ્છને ફરી મૃત્યુલોકમાંથી બોલાવવાનું શરૂ કર્યું. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, આઈ એમ કચ્છ, હી સેડ. હવે કચ્છ શુક્રાચાર્યના પેટમાંથી ધીમા અવાજે ઉત્તર આપ્યો કે હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. તેઓએ મારા શરીરને બાળી નાખ્યું અને તેની રાખ તમે જે સોમરસ પીવો છો તેની અંદર ભેળવી દીધી. બી જેન્ટલ ટુ મી, મારા પ્રત્યે ભલાઈ દાખવો. ઓ માય માસ્ટર, કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. અને હે મારા માલિક, આજથી જ તમે મને તમારો પુત્ર ગણો, કારણ કે હવે હું તમારો અંશ છું. વિદ્યાર્થી મિત્રો, કચ્છ એન્ડ દેવયાની જેના ત્રીજા ભાગનો આ અનુવાદ આપણે જોયો. હું આશા રાખું છું કે તમને આ અનુવાદમાં સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.